બરાબર. જય મુરલીધર. જય મુરલીધર. કેમ છો? મજામાં? જય મુરલીધર. જય મજામાં હો એકદમ. મુરલીધર. બસ મજા હો. અવાજ આવે છે? આજે આપણે હરસુખભાઈ આહિર સાથે મુલાકાત કરીશું અને એમનો પરિચય જાણીશું. તો આપનો પરિચય જણાવજો. હું જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઢંઢારા ગામનો વતની છું. મારું નામ હરસુખભાઈ ડાંગર છે. હા હા. અને આપ ઘણા બધા તમે સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો. એટલે હું ઘણા ક્ષેત્ર સાથે જોડાયેલો છું. સૌપ્રથમ તો પેલા આહિર સમાજ આહિર સેનાના સેના સાથે જોડાયેલો હતો. એમાં મેંદરડા તાલુકાનો પ્રમુખ તરીકે હતો. હા ત્યારબાદ હા ત્યારબાદ આપણે આહિર સમાજના અલમન રત્ન નામનું બે ગ્રુપ બનાવેલું છે. હા હા પછી એ ગ્રુપ નો એવો ઉદ્દેશ હતો કે આપણા સમાજના નાના મોટા કલાકારો હોય, ઉભરતા કલાકારો હોય, એને પ્રોત્સાહન આપવા માટેનો મેન ઉદ્દેશ્ય હતો. હમ. અને આપ બધા કલાકારોને જેમ સાંકળની જેમ સાંકળી રાખ્યા છે અને બધાને પ્લેટફોર્મ અપાવ્યા છે. હા, દરેક કલાકારને નાના કલાકારો છેવાડાના રચના પડ્યું હતું એને બહાર લાવી અને સ્ટેજમાં આગળ લાવવા માટે બહુ પ્રયત્ન કરેલો. બહુ સરસ સેવા કરો છો આપ. ને બીજી આપ કઈ કઈ પ્રવૃત્તિ કરો છો? બીજી આ સામાજિક ક્ષેત્રે કોઈ પણ જોડાયેલું હોય પછી દરેક ની અંદર સામાજિક હા. અને અત્યારે આપ ધાર્મિક ખેતીમાં છે, કે? સમાજની છે. અત્યારે હું ખેતી કરું છું. ખેતી મારી પ્રવૃત્તિ. અચ્છા. હા. ખેતી સાથે જોડાયેલો છું. હા, ને પછી જે આપણે હમણાં સ્નેહ મિલન સમારંભ યોજાણો હતો રાજકોટ. એ મિલન નો કાર્યક્રમ મેં 10 તારીખના રોજ રવિવારના હા રોજ 3 વાગે મારો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો. આપણા આહિર સમાજના સંગીતકારો, લેખકો, કવિ હોય કે કલાકારો હોય એનો એક હા સ્નેહ મિલન નો માટે કાર્યક્રમ રાખેલો હતો. આપણે હા રાજકોટ મુકામે હા ખંડેરી ખાતે રાખેલો હતો. ત્યાં આપણે ખંડેરી ગામના રાજુભાઈ ડાંગર છે એનો હા હા પાર્ટી પ્લોટ અને હા ભોજનના દાતા હતા રાજુભાઈ આહિર. અચ્છા. હા. અને અને કાર્યક સૌ પ્રથમ પહેલો કાર્યક્રમ અમારો રાજકોટ હતો. હા. અને અને સરસ. કાર્યક્રમમાં ખૂબ સફળતા મળી. હા. ને બધાને પ્લેટફોર્મ પણ સારું એવું મળ્યું. પણ દરેક જિલ્લામાંથી આવેલા હતા, કચ્છમાંથી આવેલા હતા, આપણે ભાવનગર જિલ્લામાંથી આવેલા હા. હતા, દ્વારકા જિલ્લામાંથી હતા, જામનગર જિલ્લો, જુનાગઢ જિલ્લો, દરેક જિલ્લામાંથી પ્રાંતમાંથી આપણા સમાજના સંગીતકારો આવેલા હતા. હા. દિવસનું 3 વાગે આપણે કવિ લેખકોનો એનો કાર્યક્રમ સન્માન કાર્યક્રમ રાખેલો હતો અને રાત્રે 9:30 વાગે ભવ્ય લોક ડાયરો રાખેલો હતો. હા. ને બીજું કે આમાં શું છે, નાના કલાકારોને પણ પ્લેટફોર્મ મળી રહી. હા, નાના એટલે મેન ઉદ્દેશ અમારો એવો હતો કે નાના જે આપણા સમાજના કલાકારો છે એનો પ્લેટફોર્મ મળી રહે એવો મેન ઉદ્દેશ હતો અમારો. ને આપણું ઘરનું સ્નેહ મિલન હોય એટલે એ લોકો થી કઈ ભૂલ થી હોય તો પણ ગભરામણ ન થાય એ લોકોને આમ કદાચ. ના થાય. હા પોતાનો જ પ્રોગ્રામ એટલે આપણો સમાજનો એટલે પોતાનો જ એમ. હા, એટલે જ ને પોતાનું. એટલે કઈ ભૂલ ચૂક થઈ હોય કઈ ગાવામાં કે થોડું ઘણું તો આપણે ને એમાં આપડા નામાંકિત કલાકારો હતો, મહેમાન કલાકારો તો એને કોઈ ભૂલ તો એને માર્ગદર્શન મળે. હા, એમ એટલે જ ને બીજાને માર્ગદર્શન મળે મોટા કલાકારો પાસેથી. હા, આમ ગાવું, આમ ન ગાવું, આ રીતે બોલવું અને ટૂંકમાં એક દિશા મળે એને હા. પોતાને.
હમ અને હજી આવતી સાલ પાછો કાર્યક્રમ ગોઠવવાનો છે. રાજુભાઈ મને ઓફર જ આપી છે કે આવતી સાલે આથી પણ વિશેષ કાર્યક્રમ આપણે સમાજના સંગીતકારો હોય, લેખકો, કવિ અને કલાકારો, અને હા આવતી સાલ પાછો પ્રોગ્રામ કરવો છે ખંડેરી. હા 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 ને આહિર સમાજના અલ્બર્ટ રત્ન નામનું વોટ્સઅપ ગ્રુપ ચલાવું છું. એમાં આપણા સમાજના નામી અનામી કલાકારો 350 કલાકારો મારી આગળ છે. હા 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 બહુ સરસ આયોજન આપે ગોઠવું, અને બધાને ખૂબ ખૂબ પ્રેરણા પણ મળી રહે આપની પાસેથી, અને બધાને એક સાંકળની જેમ સાંકળી રાખ્યા, અને પ્લેટફોર્મ પણ મળી રહે નાના કલાકારોને. કોઈને પ્લેટફોર્મ ન મળતું હોય તો એવા લોકોને ગ્રુપમાં એડ કરી અને પ્રેરણા આપું છું. હા હા પછી આપણા કોઈ કવિ લેખકો હોય, કોઈ રચનાવી લેખો, એ બધી કલાકાર સિંગરને પણ આપું છું રચનાવી. હા હા પછી ઝીણાભાઈ છે આપણે ઉમરેઠીના, હા હા ઝીણાભાઈ આહિર ઉમરેઠીના છે, તાલાળા તાલુકાના. એ પોતે છે ને સોંગ પણ લખે છે. હા માતાજીના હા ભેડિયા, એ હા દરેક હા કલાકારનું આપું છું રચનાઈ, અને રેકોર્ડિંગ પણ કરે છે. હા હા ભાનુભાઈ સ્ટુડિયોમાં ડવ છે. રેકોર્ડિંગ કરે. ભાનુભાઈ દવ છે, પછી આપણે ભૂપતભાઈ છે, પછી ભૂપતભાઈ છે, પછી મોરબી રહે છે એ કોણ? બાબા જાટિયા છે, કૃષ્ણ છે. હા હા મોરબી. મોરબી મોરબી હા હા, મોરબીના પાછા આપણે નગાભાઈ લોખીલ છે, નગાભાઈ આહિર. હા એકવાર મેં વાત કરેલી એમની જોડે. હા, એમનું ના નગાભાઈ આહિર છે. આવી રીતે દાંડિયા રાસના ખૂબ લખે. દાંડિયા રાસના રસના બહુ હા લખે, દાંડિયા રાસના. હા ને પછી રાજુભાઈ છે. ભીખુભાઈ છે આપણા સમાજના, એને 5-6 હજાર તો દુઆ લખી નાખ્યા. હા 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 5-6 ભીખુભાઈ હજાર. રાજકોટ છે. ખૂબ છ ખૂબ હજાર આભાર. અને એના દુઆ આપણા દુઆ ગઢવી અને બારોટ ગાય છે. હા હા કીર્તનલાલ માંડી રાજભા ગઢવી એના દુઆ ગાય છે, બોલે છે. અને આપ જોડે વાત કરીને ખૂબ ખૂબ આનંદ થયો મને. આપનો ખૂબ થેન્ક યુ ખૂબ સર. આભાર. ખૂબ જય ખૂબ આભાર. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય મુરલીધર. જય મુરલીધર. જય મુરલીધર. હા